આ તરફ ઉત્તર ગુજરાત વધુ વરસાદના કારણે અલગ અલગ જિલ્લાઓમાં જાણે હાહાકાર મચી ગયો છે। બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દિયોદરમાં 2 દિવસમાં 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ વરસાદથી નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે। ભારે પવન અને વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે વરસાદથી પંથકના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને સતત વરસાદથી મગફળી અને એરંડાના પાકને નુકસાન થયું છે। આ તસવીરો જે આપ જોઈ રહ્યા છો તે કોઈના ખેતર છે, જેમાં આટલું અધધ પાણી જે છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ઊભો પાક જે લણણીનો સમય હતો તે જ સમયે વધુ વરસાદ પડતા પાક જે છે તેમાં નુકસાની જોવા મળી રહી છે। સામાન્ય રસ્તાઓ જે છે તેના પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ અતિ વિકટ છે।